મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા કોબીને ઝીણી સમારી લીધી છે। હવે એને આપણે મીઠું નાખી અને થોડીવાર માટે રહેવા દઈશું। મીઠું નાખીએ એટલે કોબીમાંથી બધું પાણી છૂટું પડી જશે, પછી આપણે એને નિતારી લેવાનું છે। એટલે મીઠું નાખી દીધું છે। હવે એને મિક્સ કરી અને થોડીવાર ઢાંકી અને પડ્યું રહેવા દેવાનું છે એમને। હવે એને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। 15-20 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। આપણે હવે આમાંથી પાણી નિતારી લઈએ। પહેલાં કોબીમાંથી થોડું થોડું હાથમાં લઈ આ રીતે દબાવી અને નિતારવાનું છે પાણી। બધું પાણી આપણે નિતારી લેવાનું છે। કોબીમાંથી બધું પાણી નિતારી લીધું છે। હવે હું એમાં કોર્નફ્લોર નાખી દઉં અને પછી મિક્સ કરી અને એની ગોળી કરવાની છે। તો આને મિક્સ કરી લઈએ હાથ વડે। મસળતા જઈને મિક્સ કરશું ને એટલે સરસ રીતે બાઇન્ડિંગ થઈ જશે। મંચુરિયનની ગોળી માટેનું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। જોકે હું તો આની ગોળી નથી બનાવતી, ડાયરેક્ટ ભજીયા બનાવે એ રીતના જ બનાવી લઉં છું। તો ચાલો આપણે એને તળી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે ગોળી તળી લઈએ। બધી ગોળી એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાની છે। બધી ગોળી એકદમ બ્રાઉન થઈ ગઈ છે તો આપણે કાઢી લઈએ અને આવી જ રીતે બધી જ ગોળી તળી લઈએ। ગોળી બધી તળાઈ ગઈ છે। આપણે મંચુરિયન બનાવીએ ત્યારે મસાલો સરખી રીતે ચડી જાય એટલે બધી ગોળીના 2-2 ટુકડા કરી લીધા છે। ચાલો હવે એને મંચુરિયન બનાવી લઈએ। ગ્રેવીમાં નાખવા માટે મેં અહીંયા લસણ, આદુ, તીખા મરચાં, કોબી, ગાજર અને કેપ્સિકમ મરચું લઈ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં પહેલાં લસણ નાખી દઈએ। હવે આદુ નાખી દઈએ। હવે તીખું મરચું નાખી દઈએ। હવે કોબી ઉમેરી દઈએ। એને પણ મિક્સ કરી લઈએ અને થોડીવાર માટે ચડવા દઈએ। હવે ગાજર અને કેપ્સિકમ ઉમેરી આપણે એને પણ ચડવા દેવાનું છે થોડીવાર માટે। હવે આપણે એમાં ડુંગળી ઉમેરી દઈએ। હવે એક વાટકો આપણે એમાં ટમેટા સોસ નાખી દઈએ। 2 મોટી ચમચી સોયા સોસ નાખી દઈએ। એને મિક્સ કરી લઈએ। મંચુરિયન મસાલો 1 ચમચી નાખી દઈએ। મિક્સ કરી લઈએ। જો તમારે વધારે ગ્રેવી જોઈએ તો આમાં અડધો ગ્લાસ પાણી નાખી દેવાનું છે। હવે મંચુરિયનની ગોળી ઉમેરી દઈએ અને બધું મિક્સ કરી લઈએ। હવે લીલા ધાણા ઉમેરી દઈએ। તો તૈયાર છે આપણું મંચુરિયન।